હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે એક જ બેઝમાંથી બે અમેઝિંગ ફ્લેવર્સના આઈસ્ક્રીમ બનશે એવી રેસીપી લઈને આવી છું. એક જ બેઝમાંથી હું બે આઈસ્ક્રીમ બનાવીશ, કૂકીઝ એન્ડ ક્રીમ અને વેનીલા. જો તમને લોકોને માર્કેટ જેવો આઈસ્ક્રીમ ઘરે ખાવો હોય, ઘરે બનાવવો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો કરી લેજો. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલાં એક જાડી કઢાઈમાં મેં 500 ml ફૂલ ફીટ દૂધ લઈ લીધું હતું. તેમાં 2 ટેબલસ્પૂન મેં ખાંડ ઉમેરી હતી, 1/4 કપ મિલ્ક પાવડર ઉમેર્યો હતો અને 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લાવર ઉમેરવાનો છે. આને મિક્સ કરી લેવાનું છે. તેમાં લમ્સ ના રહે ત્યાં સુધી મિક્સ કરી લેવાનું. પહેલાં ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને કોર્નફ્લાવર ઉમેરજો. એકદમ ક્રીમી અને એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ બનશે. બધું મિક્સ કરી પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ગરમ કરવાનો છે. કન્ટિન્યુઅસલી ચલાવતા રહેજો. આવી રીતનું દૂધ થઈ જાય જાડું ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે. પછી પૂરી રીતે ઠંડુ કરી લેવાનું અને કન્ટેનરમાં સેટ કરવા મૂકી દેવાનું છે. ફ્રીઝરમાં 2 થી 3 કલાક તેને સેટ કરવા મૂકી દેવાનું છે, પૂરી રીતે ઠંડુ થાય ત્યાં સુધી. હવે એક વાસણમાં 1.5 કપ જેટલું મેં વ્હીપ ક્રીમ લીધી હતી. તમે આની જગ્યાએ મલાઈ પણ યુઝ કરી શકો છો. મલાઈથી બી આઈસ્ક્રીમ બહુ ફાઇન બને છે. આવી રીતે વ્હીપ કરી લેવાનું છે. સરખું ક્રીમી થઈ જાય ને ત્યાં સુધી વ્હીપ કરી લેવાનું. પછી જે આપણે કોર્નફ્લાવરવાળું દૂધ રેડી કર્યું હતું ને તે આમાં ઉમેરી દેવાનું છે. ફ્રીઝરમાં જે સેટ કરવા મૂક્યું હતું ને એકદમ ઠંડુ થઈ જાય ને પછી આમાં ઉમેરી દેવાનું. તેને બી સરખી રીતે વ્હીપ કરી લેવાનું છે, બીટર ફેરવી દેવાનું છે. પછી 1 ટીપું જેટલું મેં વેનીલા એસેન્સ ઉમેર્યું હતું. બિલકુલ ઓપ્શનલ છે. જો તમારો ઉમેરો જ હોય તો 1 ટીસ્પૂન જેટલો ઉમેરી શકો છો, હાફ ટીસ્પૂન જેટલો. હવે આ વેનીલા બેઝ રેડી છે તેને મેં એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં સેટ કરવા મૂકી દીધો હતો થોડોક. અને જેટલો બેઝ બીજો બાકી હતો ને તેમાં આવી રીતનું એક ઓરિયો બિસ્કિટ પેકેટ લઈ લીધું હતું મેં આખું. ક્રીમવાળા બિસ્કિટ મેં આવા ડાર્ક લીધા હતા. તેને આ કચરા ક્રશ કરી લેવાના છે, ફાઇન પાવડર નહીં કરવાનો. તે પેલો જે બેઝ બચ્યો હતો ને તેમાં ઉમેરી દેવાના છે બધા બિસ્કિટના ક્રંચ. પછી 2 બિસ્કિટના આવી રીતના મોટા રફલી ટુકડા કરીને મેં ઉમેર્યા હતા. થોડાક એવા ચોકલેટ ચિપ્સના ટુકડા મેં ઉમેર્યા હતા એવી રીતના. અને થોડીક એવી માઇનર મેં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ છીણીને થોડુંક એડ કર્યું હતું. હવે તમે ચોકલેટ ચિપ્સના ટુકડાને બધું ના ઉમેરો ને તો બી સરસ આઈસ્ક્રીમ થાય છે. મેં થોડુંક ચોકલેટને બધું ઉમેર્યું હતું, એનાથી આઈસ્ક્રીમ બહુ ફાઇન બને છે. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એને બી એક કન્ટેનરમાં એડ કરી દેવાનું છે, ઉમેરી દેવાનું છે. અને ઉપરથી થોડાક ચોકલેટ ચિપ્સ મેં ઉપરથી બી સ્પ્રિંકલ કરી દીધા હતા. હવે તેને ફૂલ નાઇટ સેટ કરવા મૂકી દેવાનું છે. જો હવે હું તમને કાઢીને બતાવું, એકદમ ક્રીમી, ડિલિશિયસ અને બહુ જ મસ્ત આઈસ્ક્રીમ બન્યો હતો. વેનીલાનો આઈસ્ક્રીમ છે. ઘરે આઈસ્ક્રીમ બહુ ફાઇન બને, એકદમ ઇઝી છે. બસ એક જ દિવસ સેટ કરતા થાય એટલું જ. જો લાગે છે ને એકદમ મસ્ત. એસેન્સ વગર બી આઈસ્ક્રીમ સરસ થાય છે. એસેન્સ ના એડ કરવો હોય તો બી ચાલે, કરવું હોય તો બી ચાલે. હવે આ હું તમને લોકોને કૂકીઝ એન્ડ ક્રીમનો બી બતાવું. જો લાગે છે ને એકદમ ક્રીમી અને મસ્ત આઈસ્ક્રીમ, એકદમ ટેસ્ટફુલ આઈસ્ક્રીમ થયો હતો. અને જો તમારે કોઈ વ્હીપ ક્રીમ યુઝ ના કરવી હોય ને તો આની જગ્યાએ તમે મલાઈમાંથી બી ઈચ્છતા હોય તો મલાઈ બી સામે 1.5 કપ લઈ લેશો ને તો બી મસ્ત આઈસ્ક્રીમ બનશે. મલાઈથી પણ આઈસ્ક્રીમ બને. તો ટ્રાય કરજો આ રીતે આઈસ્ક્રીમ. અને જો તમને લોકોને મારી રેસિપીઝ ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે કેવું લાગી આ રેસિપી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.